ભુજમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં સામાન્ય લોકો ફરી એકવાર હેરાન પરેશાન થતા હોય તેવા સમાચાર સામે આવ્યા। દુધરેજ ગામ પાસે પુલ પર ગાબડું પડતા સામાન્ય જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। લોકો જીવના જોખમે પુલ પરથી પસાર થવા માટે મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદારી કોણ લેશે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે। વિસ્માર રોડ રસ્તાને પુલ पर गाबड़ाथी ट्राफिक जामनी दृश्यों पण जो कि ट्राफिक जामना दृश्यों पण सर्जाई रह्या छे। दुधरेज गाम पासे पुल पर गाबड़ું પડતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લોકો પોતાના જીવના જોખમે સવારી કરવા માટે મજબૂર બન્યા છે। કોઈ અનિચ્છનીય ઘટના બને તો પછી જવાબદાર કોણ? ડાયવર્ઝન તો અપાયો છે પણ પુલ અતિ જર્જરિત હાલતમાં છે, જેનાથી લોકો હેરાન પરેશાન થયા। બંધ કરેલ છે પુલ। છેલ્લા 8 દિવસથી લોકો હેરાન થાય છે। આગળના પુલમાં પણ ગાબડું પડેલું છે અને આ બાજુના પુલમાં પણ ગાબડું પડેલું છે અને જે ડાયવર્ઝન આપ્યા છે એ રસ્તો પણ ભયાનક છે। અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે। આ કચ્છને જોડતો હાઈવે છે। મોટા મોટા ડમ્પરો ટોરસો અહીંથી નીકળે છે। કોઈ બનાવ બનશે, કોઈ માણસ મરશે, પછી તમે કંઈક તંત્ર જાગશે ને ત્યાં સુધી તમે શું કરશો? અરે તો આ પુલ તમે જે 15 દિવસથી બંધ છે સાહેબ, આની પહેલા 15 વાર તમે 4 થી 5 વાર તમે રિપેરિંગ કરેલો છે, તો આનું કરવાનું શું છે સાહેબ? નથી કોઈ વ્યવસ્થા, એકે બાજુ નથી કોઈ ટ્રાફિક વાળા સોલ્યુશન કરવા વાળા। તો ઇવેન્ટ ખાલી બાઇક માટે ને એના માટે તો સાહેબ ચાલુ કરો। એ બ્રિજ નવ ક્યોરિંગ પીરિયડ પૂર્ણ થવાથી આજે થી જે દુધરેજ વાળો જે બ્રિજ છે એ ચાલુ કરવામાં આવશે અને ત્યારબાદ જે બાજુના બ્રિજ ઉપર જે એક્સપાન્શન જોઈન્ટ ખુલ્લો પડી ગયેલો હતો એની ટેન્ડરની પ્રક્રિયા કરી દેવામાં આવેલ છે અને એના રિપેરિંગની કામગીરી હવે કરવામાં આવશે। સુરેન્દ્રનગર જિલ્લાને મધ્યમાંથી જે નર્મદા કેનાલ પસાર થાય છે તે નર્મદા કેનાલ ઉપરથી એક બ્રિજ પણ પસાર થઈ રહ્યો છે, જે ધાંગધ્રા અને કચ્છને મુખ્ય રોડને જોડતો બ્રિજ છે। તે બ્રિજ ઉપર 8 થી 10 દિવસ પહેલા ગાબડું પડ્યું હતું, જે ગાબડાના સમારકામને લઈને અન્ય વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। જે ડાયવર્ઝનને લઈને જે બ્રિજ ઉપર આપવામાં આવેલું છે તે બ્રિજ પણ અતિ જર્જરિત હાલતમાં નજરે પડી રહ્યો છે। જો ખાસ કરીને જો કહીએ તો આ ડાયવર્ઝન ઉપર પણ અનેક વાહનો પસાર થાય છે અને જો આ ડાયવર્ઝનમાં પણ કોઈ જાનહાની થાય તેને લઈને જો તંત્ર દ્વારા જલ્દી કામગીરી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। સુરેન્દ્રનગરથી રાજેશ બોરાથી, TV 13 ગુજરાતી, સુરેન્દ્રનગર।